ચાલો વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર. બધા વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આવ્યા છે કે ભાઈ નીચે આપેલ સૈન્ય ઓપરેશન અને તેના હેતુઓ વિશેના જોડકાને યોગ્ય રીતે જોડો. સૈન્ય ઓપરેશન અને તેનો હેતુ છે શું હતો એ વિશેનું જોડકું છે, જોડવાનું છે. ઓપરેશન પોલો, શક્તિ, બ્લુ સ્ટાર કે મેઘદૂત. જો વિદ્યાર્થી મિત્રો આ છે ઓપરેશન આપણી ભારતીય સેના દ્વારા છે કરવામાં આવેલા હતા અને એનો જે હેતુ છે દર્શાવેલો છે. જોડકું છે એ તમારે કહેવાનું છે. શું આવશે? જો વિદ્યાર્થી મિત્રો ઓપરેશન પોલો છે એ 1948 યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓપરેશન જે શક્તિ છે 1900 આનું ઉલટું 84. ઓપરેશન બ્લુ સ્ટાર છે 1984 અને ઓપરેશન જે મેઘદૂત છે, ઓકે સોરી, ઓપરેશન જે આ જે શક્તિ છે ને વિદ્યાર્થી મિત્રો એ 1998 હતું. આ મેઘદૂત અને બ્લુ સ્ટાર છે એ સાથે હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ શું આવે છે? આપણો ઓપ્શન નંબર સી આવે છે. ઓપરેશન પોલો છે શેના માટે હતું? તો વિદ્યાર્થી મિત્રો હૈદરાબાદ રાજ્યને ભારતની અંદર સામેલ કરવા માટે હતું. બરાબર, મોહમ્મદ ખાન સરસ મજાનો એક રાજવી હતો. બરાબર, એને નિઝામ હતો, એમને છે ભારત અંતર્ગત હસ્તગત થઈ ગયું. ત્યારબાદ ઓપરેશન શક્તિ શેના માટે હતું? તો કે શ્રેણીબદ્ધ પરમાણુ પરીક્ષણો કરવા માટે હતું. ત્યારે કોણ હતા? તો કે અટલ બિહારી વાજપેયીજી. અટલ બિહારી વાજપેયીજી હતા. એમની પહેલા જયારે પોખરણ ઉપર 1974 જયારે અણુ ધડાકો કર્યો ત્યારે છે કોણ હતા? તો કે ઓપરેશન ત્યારે સ્માઇલિંગ બુદ્ધા હતું. એ કોણ હતું? ત્યારે કે એ વખતે છે ઇન્દિરા ગાંધીજી હતા. ઓકે, આ 19 મે 1998 થયેલું હતું. ત્યારબાદ ઓપરેશન જે બ્લુ સ્ટાર છે ને વિદ્યાર્થી મિત્રો એ અમૃતસરના જે સુવર્ણ મંદિરમાંથી જે આતંકવાદીઓ છે એને હટાવવા માટેનું છે સરસ મજાનું એક આખું ઓપરેશન હતું. અને ઓપરેશન મેઘદૂત છે એ પાકિસ્તાન પાસેથી જે સિયાચિન ગ્લેશિયર, આપણું જે સિયાચિન ગ્લેશિયર છે એ કબજે કરવા માટે છે એ યોજવામાં આવ્યું હતું. ઓપરેશન પોલો છે 1948 ના રોજ કરવામાં આવ્યું હતું. ઓપરેશન શક્તિ છે 1998. ત્યારબાદ બ્લુ સ્ટાર છે 1984 અને 1984 ની અંદર છે પાછું મેઘદૂત છે કરવામાં આવ્યું હતું. ઓકે, હવે આપણને પૂછે કે ઓપરેશન સિંદૂર તો ક્યારે આવશે? 2025. બરાબર, હુમલાની અંદર ખાત્મો કરવા માટે આપણે પાકિસ્તાનના બેઝ કેમ્પ ઉપાડી લીધા. ઓકે, જય દ્વારકાધીશ રુદ્રભાઈ, જય દ્વારકાધીશ. ત્યારબાદનો પ્રશ્ન છે ઋગ્વેદના દેવતાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. વરુણ દેવતા છે કુદરતી વ્યવસ્થાના રક્ષક છે. સોમ છે વનસ્પતિઓના દેવતા. તમે છે સોમરસ નામનું પીણું છે એ કદાચ તમને યાદ હોય, સોમ. ઓકે, તો હવે આની અંદર છે તમારે જવાબ દેવાનો છે. શું આવશે? ચાલો જવાબ આપજો. લેક્ચરની લિંક છે બધા વિદ્યાર્થી મિત્રો શેર કરી દેજો. ઓકે, આ દેવતા હતા એની આપણે વાત કરવાની છે. જો દેવતા હતા એની અંદર કયા કયા છે? ઋગ્વેદના દેવતાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ પ્રશ્નો છે એ બધા જીપીએસસી ના પ્રશ્નો છે. જે તમારી આવનારી રેવન્યુ જે તલાટી છે એની અંદર તમને મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ લખવા માટે પણ તમને એટલા જ જરૂરી છે જેટલા પ્રશ્નો છે અત્યારમાં આમાં તમે સોલ્વ કરજો. વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે 1 અને 2 બંને. શું આવે છે? 1 અને 2 બંને. કે ભાઈ વરુણ દેવતા છે કેના છે? તો કે કુદરતી વ્યવસ્થાના રક્ષક છે અને સોમ છે વનસ્પતિઓના દેવતા. હવે તમને એમ થશે કે ભાઈ આ દેવતાઓ છે એ ઋગ્વેદિક કાળની અંદર છે ઓવરઓલ કેટલા હતા? તો એની પણ આપણે વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. જો સૌપ્રથમ આવે છે દેવરાજ ઇન્દ્ર. સૌપ્રથમ કોણ આવે છે? બધાને છે બધા ઋગ્વેદિક કાળની અંદર બધા દેવતાઓ છે અને અમુક વસ્તુ છે સોંપવામાં આવી હતી. કેમ પેલા આપણે નેતા હોય તો એને છે બધું ખાતું સોંપવામાં આવે, તો એવી રીતના છે જે દેવતાઓ હતા એને બધી વસ્તુ છે સોંપવામાં આવી હતી. એની અંદર પ્રથમ દેવતા કયા છે? તો કે ઇન્દ્ર દેવતા છે. એ ઇન્દ્ર દેવતાના ભાગમાં શું આવ્યું હતું? તો કે તોફાન, વરસાદ. તો વરસાદના દેવ કયા છે? તો કે દેવરાજ ઇન્દ્ર છે. તો એમના ભાગમાં છે કે કોઈ તોફાન કરતું હોય, કોઈ વરસાદ હોય તો એ બધાનું સંચાલન કોણ કરે છે? તો કે ઇન્દ્ર દેવતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અગ્નિ દેવતા હતા. કયા? તો કે અગ્નિ દેવતા. તો એમના હાથમાં શું હતું? તો કે અગ્નિ. તો અગ્નિ છે એમનું સાથે સાતું બધું અગ્નિ અને બલિદાનના દેવ કોણ કહેવાય? અગ્નિદેવ કહેવાય. અગ્નિ અને બલિદાનના છે દેવતા કહેવાતા હતા ઋગ્વેદિક કાળની અંદર. જો આ પ્રશ્ન આવો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ સોમ. તો સોમ દેવતા કેના હતા? તો કે ભાઈ સોમ નામનું એક પવિત્ર પીણું.
સોમ નામનું એક પવિત્ર પીણું કે જેને આપણે શું કહીએ છીએ, સોમરસ, બરાબર, જે બધા દારૂ તરીકે ઓળખે છે, પણ એક જાતનું એક સ્વર્ગનું એક પવિત્ર પીણું હતું કે જેનું સોમરસ છે. તો સોમ નામનો જે છોડ છે, વનસ્પતિના છે, દેવતા તરીકે ઓળખાતા હતા, બરોબર. સાથોસાથ એ ચંદ્ર અને અમરત્વ સાથે પણ જોડાયેલા છે. કોની સાથે? તો કે ચંદ્ર અને અમરત્વ સાથે. સાથોસાથ જો આના બીજા દેવતાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એક રુદ્ર દેવતા હતા. કયા દેવતા હતા? રુદ્ર દેવતા હતા. આ રુદ્ર દેવતાની વિશે વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે કે એક એ રોગ સાથે સંકળાયેલા હોય, રોગ અને તોફાન સાથે છે સંકળાયેલા દેવતા છે રુદ્ર દેવતા. આ રુદ્ર દેવતા વિદ્યાર્થી મિત્રો પતે ત્યારબાદ આવે છે વરુણ દેવતા. આ વરુણ દેવતા છે એ શેના માટે? તો કે બ્રહ્માંડનું સંતુલન છે જાળવી રાખાય એના માટે છે એ આ વરુણ દેવતા છે. ઓલું તમે જુઓ કે વરુણાસ્ત્ર છે ફેંકવામાં આવતું, અસ્ત્ર એટલે કે હાથેથી છે એ ફેંકવામાં આવતું હોય એને અસ્ત્ર કહેવાય, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે વરુણ દેવતા હતા એ બ્રહ્માંડનું સંતુલન કરતા હતા. ઓકે, ત્યારબાદ છે સમગ્ર વિષ્ણુ દેવતા હતા. શું કરતા હતા? સમગ્ર બ્રહ્માંડનું સંચાલન, સંરક્ષણ એ કોણ કરતા હતા? તો કે વિષ્ણુ દેવતા છે કરતા હતા. વિષ્ણુ દેવતા જો આ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છો ભાઈ. અન્ય દેવતા સૂર્ય દેવતા હોય, મિત્ર દેવતા હોય, અશ્વિની કુમાર હોય, પણ મુખ્ય દેવતા કયા કયા છે? તો કે ઇન્દ્ર દેવતા, અગ્નિ દેવતા, સોમ દેવતા, રુદ્ર દેવતા, વરુણ દેવતા અને વિષ્ણુ દેવતા. આનો ઉલ્લેખ શેમાં છે? તો કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઋગ્વેદમાં ઉલ્લેખ છે આ બધા દેવનો. કેમાં? ઋગ્વેદના. તો આવી રીતના પ્રશ્નો છે, વૈદિક કાળના પ્રશ્નો છે, આપને પૂછાઈ જાય. એટલે કે વરુણ છે કુદરતી વ્યવસ્થાના રક્ષક છે, જી હા સાચું છે. સોમ છે વનસ્પતિઓના દેવતા, સાચું છે. ઓકે, તો ઓપ્શન આપણો શું બને છે? એ અને બી બંને છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયા રાજાઓ બૌદ્ધ ધર્મના સમર્થકો હતા? અશોક, પુષ્યમિત્ર શુંગ, મેહેરકુળ કે શશાંક? ચાલો જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, નીચેનામાંથી અશોક રાજા છે એ જ માત્ર બૌદ્ધ ધર્મના સમર્થક છે. અશોક રાજા છે એ જ માત્ર કયા ધર્મના સમર્થક છે? તો કે બૌદ્ધ ધર્મના સમર્થક છે. બાકી પુષ્યમિત્ર એમણે શૈવ ધર્મનો પાલન કર્યો હતો. મેહેરકુલ છે એમણે શશાંક, બરાબર, શૈવ ધર્મનો પાલન કર્યો હતો. અને શશાંક એનું નામ જ પોતે ચંદ્ર, બરાબર, એ પણ શૈવ ધર્મ છે, હિન્દુ શૈવ ધર્મ છે એમના પાલન કરતા હતા. માત્ર ને માત્ર અશોક છે એમનું ધર્મ પરિવર્તન જ્યારે થયું હતું, ઓકે, હૃદય પરિવર્તન થયું હતું, ત્યારબાદ એમણે છે બૌદ્ધ ધર્મ છે એમનો અંગીકાર કર્યો હતો. તો ઓપ્શન નંબર શું આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર આવે છે ફક્ત એક છે આપણો જવાબ આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે અર્થશાસ્ત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેની રચના કૌટિલ્યએ કરી હતી. તે મુજબ રાજ્ય લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિને નિયંત્રિત કરતું હતું. વિદ્યાર્થી મિત્રો આ શું છે? તો કે અર્થશાસ્ત્ર એક ગ્રંથ છે. કેવો છે? તો કે સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. કોના દ્વારા લખાવવામાં આવ્યો? તો કે કૌટિલ્ય દ્વારા. કૌટિલ્ય એ કોણ? તો કે એ જ ચાણક્ય. એનું નામ શું હતું? તો કે વિષ્ણુગુપ્ત હતું. આ ગ્રંથની અંદર વાત શેની કરી છે? તો ગ્રંથની અંદર વિદ્યાર્થી મિત્રો રાજકારણની વાત કરી છે. રાજકારણની વાત કરી છે, લશ્કરી નીતિની વાત કરી છે, લશ્કરી નીતિની વાત કરી છે, રાજ્ય વહીવટની વાત કરી છે, રાજ્ય વહીવટ છે એમની વાત કરી છે. કોના દ્વારા કરવામાં આવી છે? તો કે ચાણક્ય એટલે કે વિષ્ણુગુપ્ત દ્વારા છે એ કરવામાં આવી છે. અને વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર ગ્રંથ છે એ એકદમ પ્રાચીન સંસ્કૃતનો છે, એ તમામ રાજકારણને લગતો, લશ્કરી નીતિને લગતો અને તમામ આર્થિક પ્રવૃત્તિઓને લગતો ગ્રંથ છે. એટલા માટે આપણો જવાબ છે શેમાં આવે છે? તો કે આપણો જવાબ છે આવે છે ઓપ્શન નંબર 1 અને 2 બંને વિધાનો છે એકદમ સત્ય છે. ઓકે, ખાસ છે યાદ રાખજો, બંને વિધાનો છે સત્ય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. કલિંગના યુદ્ધ વખતે વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કલિંગ યુદ્ધ પછી અશોકે પોતાની નીતિઓમાં આત્યંતિક શાંતિવાદી બન્યા. યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. કલિંગનું યુદ્ધ. ચાલો જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. કલિંગનું યુદ્ધ છે, યાદ રાખજો, કલિંગનું યુદ્ધ. જવાબ આપજો શું આવશે? ચાલો ઈસવીસન પૂર્વે વિદ્યાર્થી મિત્રો 261 માં છે લડાયું હતું. ક્યારે?
ઈસવીસન પૂર્વે 261 ની અંદર છે એ કલિંગનું યુદ્ધ છે લડાનું હતું. અને આના પછી છે એ અશોક છે એ એમ કહેવાય ને કે ઘણી બધી લોહી હાલતમાં લોકોને જુએ છે. કેટલા લોકોનો છે કતલ થયો છે. તો એના લીધે છે કેવો બન્યો તો કે આત્યંતિક પીસફુલ એટલે કે શાંતિવાદી છે બન્યા. એનું છે શું થયું તો કે હૃદય છે એ પરિવર્તન થયું ને હૃદય છે એ દ્રવી ઉઠ્યું. હવે હૃદય દ્રવી ઉઠ્યું એના કારણે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એને એમ થયું કે ભાઈ આ યુદ્ધ છે એની અંદર મજા નથી. એના કારણે થઈને પછી યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવે છે? 1 અને 2 બંને આવે છે. ઓકે, 1 અને 2 બંને. હા, પોલીસ કોન્સ્ટેબલ માટે પણ ચાલશે. ઓકે, ચાલો આગળ વધીએ. ગુપ્ત અને મૌર્ય શાસન વિશે નીચે આપેલા વિધાનો ધ્યાને લો. મૌર્ય શાસન કરતા ગુપ્ત શાસનમાં ન્યાયિક વ્યવસ્થા ઘણી વધુ વિકસિત હતી. ગુપ્ત અમલદારશાહી મૌર્ય શાસન જેટલી વિસ્તૃત ન હતી. જો મૌર્ય શાસન છે તો ઓબ્વિયસલી તમે જોઈ શકો કે ભાઈ એની અંદર કોનો પ્રભાવ રહેલો હોય તો કે ચાણક્યનો રહેલો. કારણ કે મૌર્ય શાસનની અંદર રાજા કોણ હતા તો કે ચંદ્રગુપ્ત હતા. ગુપ્ત શાસનની અંદર તો ચંદ્રગુપ્ત છે એ બીજા હતા, સમુદ્રગુપ્ત હતા અને એ બધા હતા. પણ જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આની અંદર જવાબ છે આપણા 1 અને 2 બંને આવે છે. અને સાચું છે કે ભાઈ મૌર્ય શાસન કરતા ગુપ્ત શાસનમાં ન્યાયિક વ્યવસ્થા ઘણી વિકસિત હતી. કારણ કે ઓબ્વિયસલી પછી આવેલું છે. પણ ગુપ્ત અમલદારશાહી મૌર્ય જેટલી વિસ્તૃત ના હતી. કારણ કે મૌર્ય શાસનની અંદર છે અલગ અલગ કોના કહેવાથી તો કે ચાણક્ય છે એમના કહેવાથી અલગ અલગ એમના ભાગ પાડેલા હતા. એટલા માટે છે વિસ્તૃત ના હતી. આની અંદર ઓપ્શન નંબર 1 અને 2 બંને સાચા છે. ઓકે, ચાલો. ગુપ્તકાળના નાટકો વિશે છે નીચેના વિધાનો ધ્યાને લો. ગુપ્તકાળ દરમિયાન લખાયેલા બહુધા એટલે કે ઘણા બધા નાટકો હાસ્ય પ્રધાન છે. ગુપ્તકાળના નાટકોમાં ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગના પાત્રો એક સરખી ભાષા બોલતા નથી. આમાંથી કયા વિધાનો છે સાચા છે પૂછ્યું છે. ગુપ્તકાળ જ્યારે હાલતો હતો ત્યારે લખાયેલા બહુધા નાટકો છે એ કેવા હતા? હાસ્ય પ્રધાન હતા એમ કે છે. હા, હવે પેપરમાં વધુ કરીને જશો તો જ તમારો મેળ આવશે. બાકી બહુ વાસ્ટ પૂછે છે એ લોકો. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ગુપ્તકાળ દરમિયાન છે એ નાટકો હાસ્ય પ્રધાન હતા. કારણ કે એમને છે કેવો કરુણ અંત છે જોતો નહોતો. કેવો નાટકની અંદર મોટા ભાગે છે કરુણ અંત આવતો હતો એ સમયમાં. એટલે કરુણ અંત જોતો નહોતો. એને શું જોતો હતો તો કે હેપી એન્ડિંગ જોતું હતું. એટલે કે નાટક છે એનો અંત છે કેવો હોવો જોઈએ તો કે ઉદાર હોવો જોઈએ, સારો હોવો જોઈએ. તો એના માટે થઈને એ લોકો મોટા ભાગે હાસ્ય પ્રધાન છે નાટકો છે એ ભજવતા હતા. અને ગુપ્તકાળની અંદર ઉચ્ચ વર્ગ છે અને નિમ્ન વર્ગના પાત્રો એક સરખી ભાષા બોલતા નથી. આ પણ સાચું છે. કારણ કે જે ઉચ્ચ વર્ગના લોકો છે એ વિદ્યાર્થી મિત્રો કહી તો કે ઉચ્ચ વર્ગના ભદ્ર લોકો છે કેવી છે તો કે સંસ્કૃત ભાષા છે બોલતા હતા. અને જે નિમ્ન વર્ગના જે પાત્રો હતા એ કેવી ભાષા બોલતા તો કે પ્રાકૃત ભાષા બોલતા હતા. કેવી? પ્રાકૃત ભાષા છે બોલતા હતા. એટલે ઉચ્ચ વર્ગના જે સ્કોલર્સ છે એ સંસ્કૃત અને નિમ્ન વર્ગના જે એ પ્રાકૃત ભાષા બોલતા હતા. એટલા માટે એ નાટકોની અંદર જો નાટકોની વાત કરી છે તો નાટકોની અંદર એક સરખી ભાષા છે એ બોલતા નથી. એટલે 1 અને 2 બંને આપણો જવાબ છે એ રાઈટ આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હાલો આગળ વધીએ. કાંચીના પલ્લવો અને બદામીના ચાલુક્ય વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ કયું હતું? ધાર્મિક તફાવત હતો કે કૃષ્ણા અને તુંગભદ્રા વચ્ચે છે આવેલી જમીન. તો જો આ 6મી અને 7મી સદીની અંદર છે એ લોકો કાંચીના જે પલ્લવો છે અને બદામીના જે ચાલુક્ય છે બરોબર એ એકબીજા વચ્ચે છે સંઘર્ષ એમનો હાલો આવતો હતો, બાંધતા હતા. કારણ કે એકને એવું હતું કે ભાઈ કૃષ્ણા નદી અને તુંગભદ્રા નદી છે એ બે વચ્ચેની જે આવેલી લેન્ડ છે એટલે કે જે જમીન છે એ કાંચીના પલ્લવો કહેતા અમારા પૂર્વજોની છે અને બદામીના જે ચાલુક્ય કહેતા કે અમારા પૂર્વજોની છે. તેના વચ્ચે છે ડિસ્પ્યુટ આવતો હતો. તો જો આની અંદર છે જવાબ શું આવે તો કે ફક્ત 2 છે સાચો જવાબ આવે છે. એ લોકો જમીનને લઈને બાંધતા હતા. કોઈ જાતનો ધાર્મિક તફાવત છે એની અંદર હતો નહીં. એ લોકો શેના લીધે બાંધતા હતા તો કે ભાઈ એની કૃષ્ણા અને તુંગભદ્રા વચ્ચે બેની વચ્ચે જે જમીન આવેલી છે એના લીધે એ લોકો બાંધતા હતા. એની અંદર છે કોઈ ધાર્મિક રીતે રિલિજિયસ ફેર છે કોઈ હતો નહીં. એટલા માટે આપણો જવાબ શું આવે છે? આપણો જવાબ આવે છે ફક્ત 2 છે આપણો જવાબ આવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કયા મંદિરો પલ્લવોએ બંધાવ્યું અથવા બંધાવ્યા છે હતા? દરિયા કિનારે આવેલું મહાબલીપુરમનું મંદિર,
કૈલાસનાથ મંદિર કે વિરૂપાક્ષ મંદિર? જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો, શું આવશે? જો અહીંયા છે એ દરિયા કિનારે આવેલું મહાબલીપુરમનું મંદિર છે એ વિદ્યાર્થી મિત્રો કયા વંશના? તો કે પલ્લવ વંશના છે એ રાજવીએ બંધાવ્યું હતું. કૈલાસનાથ મંદિર છે એ પણ પલ્લવ વંશના રાજવીએ બંધાવ્યું હતું. પણ વિદ્યાર્થી મિત્રો વિરૂપાક્ષ મંદિર છે એ પલ્લવ વંશના રાજવીએ છે બંધાવ્યું નહોતું. એ કોણે બંધાવ્યું હતું? તો કે ચાલુક્ય વંશના રાજવીએ બંધાવેલું હતું. ચાલુક્ય વંશના રાજવીએ બંધાવ્યું હતું. એની અંદર રાજા કયા હતા? તો કે દેવરાય બીજા હતા. કયા હતા? દેવરાય બીજા નામના જે રાજા હતા એની અંદરમાં કામ કરતા હતા. તો આની અંદર જવાબ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? વિરૂપાક્ષ મંદિર જો આ કર્ણાટકની અંદર આવે છે તો આની અંદર જવાબ છે શું આવે? માત્ર 1 અને 2 આવે. પલ્લવ વંશના જે રાજવીઓ છે એમણે દરિયા કિનારે આવેલું મહાબલીપુરમનું મંદિર બનાવ્યું છે, સાચું છે, બરાબર. અને વર્મન માળા બધા અને કૈલાસનાથનું મંદિર પણ એમણે બનાવેલું છે. પણ વિરૂપાક્ષનું જે મંદિર છે એ ચાલુક્ય વંશના રાજા છે એમના દ્વારા બંધાવેલા આવેલું છે. ઓકે, દેવરાય છે, દેવરાય બીજા છે. ઓકે, દેવરાય બીજા છે, સંગમ વંશના નથી, ચાલુક્ય વંશના છે. ખાસ છે યાદ રાખજો, દેવરાય બીજા છે. ઓકે, ખાસ યાદ રાખજો, દેવરાય નથી, દેવરાય 2, દેવરાય બીજા છે એ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતમાં સૂર્ય મંદિર છે કોને બંધાવ્યું હતું? હવે વિદ્યાર્થી મિત્રો હવે આ તો આવડતું જ હોય. ગુજરાતમાં સૂર્ય મંદિર મોઢેરા ખાતે આવેલું છે અને એમને કોને બંધાવેલું છે? ભીમદેવ, કર્ણદેવ, વલ્લભરાજ કે દુર્લભરાજ? ચાલો જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો, શું આવશે? હા, સંગમ, સાલવ, તુલવ અને અરવિંદ. બરાબર, સત્તા આપણે યાદ રાખેલું જ છે, સસ્તા આપણે યાદ રખાયું હતું. ઓકે, જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ભીમદેવ પહેલા આવશે. શું આવશે? ભીમદેવ પહેલા છે એ આપણો છે જવાબ છે એ સાચો છે. ઓકે, વેરી ગુડ. એ કે છે બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન છે ઇન્ડિકા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તે મેગેસ્થનીસે ભારત વિશે રચેલો મહત્વપૂર્ણ ગ્રંથ છે. ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ ટાંક્યો છે. વિદ્યાર્થી મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય છે એમના દરબારની અંદર છે જ્યારે મેગસ્થનીસ આવતો, બરાબર, ત્યારે સેલ્યુકસ નિકેટર નામના જે વ્યક્તિ હતો એમણે આ મેગસ્થનીસે જે ઇન્ડિકા વિશે છે એ આખું બયાન એમણે આપેલું છે. બરાબર, એમની જે પુત્રી છે હેલેના એમને છે એમની સાથે પરણાવી હતી ચંદ્રગુપ્ત મૌર્ય સાથે. આની અંદર જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 1 અને 2 બંને છે એ સાચું છે. મેગસ્થનીસ બરાબર ચંદ્રગુપ્તના દરબારમાં છે આવેલા હતા. વેરી ગુડ, સી છે આપણો જવાબ આવે છે 1 અને 2 બંને. ત્યારબાદનો પ્રશ્ન છે ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. જો ઋગ્વેદના પ્રશ્નો બહુ પૂછાશે. ઋગ્વેદના સવારની દેવીને નામ અદિતિ અને સાંજની દેવી સંધ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખ જોવા મળે છે. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. આની અંદર જવાબ આવે છે 1 અને 2 બંને. જો સવારની દેવી અદિતિ છે અને સાંજની દેવી સંધ્યા છે ઉલ્લેખ જોવા મળે છે. પણ જો બીજું વિધાન કરવા માટે આપણે હમણાં પ્રશ્ન લઈ લીધો ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય. જોઈ રહ્યા, ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને જો અહીંયા પછી સૂર્યનું કીધું તો સૂર્ય અને મિત્ર આવે છે. સાચું છે. તો જો આ પ્રશ્ન આવી રીતના આવી શકે કે નહીં ભાઈ? ઇન્દ્ર છે તોફાન અને વરસાદના દેવતા છે. અગ્નિ છે એ અગ્નિ અને બલિદાનના છે દેવતા છે. સોમ છે એ પવિત્ર પીણું અને વનસ્પતિના દેવતાઓ કહેવાય છે. રુદ્ર છે એ રોગ અને તોફાનના દેવતાઓ છે. વરુણ છે સમગ્ર બ્રહ્માંડનું સંતુલન કરે છે અને વિષ્ણુ છે સમગ્ર બ્રહ્માંડનું સંરક્ષણ કરે છે. બીજા એક મિત્ર દેવતા છે તો મિત્ર અને કરારના દેવતા છે. સૂર્ય દેવતા છે તો એ સૂર્યના પોતાના દેવતા છે. અશ્વિની કુમારો છે શેના છે? તો કે ઉપચાર અને રોગોના દેવતા છે. ઓકે, ખાસ છે એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. બંને સંસારને ભય અને દુઃખથી ભરેલો માને છે. ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઇનકાર કરે છે જ્યારે મહાવીર સ્વામી ઈશ્વરનો સ્વીકાર કરે છે. ચાલો જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે? બપોરમાં તો દેવતા હોય, સૂર્ય દેવતા, એ દેવતાની જેમ તપે. દેવતાની જેમ તપે ને એટલે તમને મજા આવે. 45 ડિગ્રી તપે ને મજા આવે ને સૂર્ય દેવતા. સવાર તો કેવી શાંત હોય તો ત્યારે દેવી જોઈએ, અદિતિ દેવી, અને સાંજે છે સંધ્યા દેવી. બરોબર. હાલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જવાબ શું આવે છે? ફક્ત 1 આવે છે. જો આની અંદર લોચો છે ભાઈ, ફક્ત 1 આવે છે. આમાં સી નહીં આવે, આમાં ઓપ્શન નંબર A આવશે. બંને સંસારને ભય અને દુઃખથી માને છે. પણ ગૌતમ બુદ્ધ છે ઈશ્વરનો ઇનકાર નથી કરતા. ગૌતમ બુદ્ધ છે ઈશ્વરનો ઇનકાર નથી કરતા. ગૌતમ બુદ્ધ છે ઈશ્વરને છે જટિલ સ્વરૂપે જુએ છે. કેવા?
જટિલ સ્વરૂપે છે એ જોઈએ છે. અને મહાવીર સ્વામી છે ઈશ્વરનો સ્વીકાર કરે છે, પણ કેવી રીતના જોઈએ છે તો કે એના વિવિધ ધર્મ સાથે છે એ વ્યક્તિને છે જોડે છે કે ભાઈ દરેક વ્યક્તિની અંદર છે ભગવાન રહેલો હોય છે. એટલા માટે છે ઓપ્શન નંબર 2 છે ખોટું છે. ઓપ્શન છે 2 છે ખોટું છે. ઓકે, અસ્વીકાર નથી કરતા, ઇનકાર તો નથી જ કરતા. ઇનકાર કહે છે કે ભાઈ ભગવાન છે પણ એક્ઝિસ્ટન્સ ની અંદર માનવા વાળા નથી, પણ એટલે એને જટિલ કહે છે. પણ આ મહાવીર સ્વામી છે ઈશ્વરનો સ્વીકાર કરે છે, પણ આંશિક રીતે કરે છે કે ભાઈ વિવિધ અને ધર્મ અને વ્યક્તિ સાથે છે એની અંદર રુદિયામાં છે કેમ રામ બેઠેલો છે એવી રીતના હોય છે. ઓકે, હાલો આગળ વધીએ. ગ્રાન્ટ ટ્રંક રોડ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. શેરશાહ સૂરી અને લોર્ડ ડેલહાઉસી પોતપોતાના સમયમાં આ રોડનું નિર્માણ કરાયું હતું. ચાલો જવાબ આપજો ભાઈ. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1 અને 2 બંને કે ભાઈ આ રોડનું ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. ગ્રાન્ટ ટ્રંક રોડ બરાબર, શેરશાહ સૂરી માર્ગ. કે આનું નામ શું છે? શેરશાહ સૂરી માર્ગ. લોર્ડ ડેલહાઉસી પોતપોતાના સમયમાં રોડનું નિર્માણ કરાયું હતું. એબ્સોલ્યુટલી રાઈટ છે. ચાલો આગળ વધીએ. નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો. રાજવૈદ્ય, રાજકવિ, વૈજ્ઞાનિક કે કોશકાર. જો પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં કયા રાજા રાજવૈદ્ય કોણ પંકાતા હતા, રાજકવિ કોણ હતા, વૈજ્ઞાનિક કોણ હતા અને કોશકાર કોણ હતા? જો કવિ હોય ને તો કવિ તો ખબર પડી જાય તમને, કવિ કાલિદાસ છે ખબર પડી જાય તમને. તો B4 આવે એવું ક્યાંક ઓપ્શન છે? એક જ ઓપ્શન છે જો B4, બધું પૂરું થઈ જાય. જો રાજ મહાકવિ કાલિદાસ એમ તરીકે જ ઓળખાય ને ભાઈ. ઓકે, તો મહાકવિ કાલિદાસ તરીકે ઓળખાય. તો જુઓ રાજવૈદ્ય કોણ હતા? તો કે ધન્વંતરી છે બરાબર, આયુર્વેદના છે દેવતા કહેવાય છે બરાબર. વૈજ્ઞાનિક છે કોણ હતા? તો કે વેતાળ, ભટ્ટ હતા. અને કોશકાર કોણ હતા? અમરસિંહ છે હતા. આપણો જવાબ બને છે ઓપ્શન નંબર A. ઓકે, વૈજ્ઞાનિક કોણ હતા? વૈજ્ઞાનિક વેતાળ ભટ્ટ. ઓકે, ઓપ્શન નંબર શું આવે છે? હાલો, હા રાજવૈદ્ય એટલે ધન્વંતરી. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે તરાઈના યુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તરાઈનું પહેલું યુદ્ધ શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. તરાઈના પહેલા યુદ્ધથી દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. વિદ્યાર્થી મિત્રો તરાઈનું યુદ્ધ ક્યાં આવ્યું? તો કે હરિયાણાની અંદર છે એ તરાઈ છે એ આવેલું છે. 1191 ની અંદર છે પહેલું યુદ્ધ થયું, 1191 ની અંદર પહેલું, 1192 ની અંદર બીજું. 2 યુદ્ધ થયેલા છે તરાઈની અંદર, 2 યુદ્ધ થયેલા છે. એમાં તરાઈનું જે પહેલું યુદ્ધ છે ને વિદ્યાર્થી મિત્રો એ કોની વચ્ચે થયું હતું? વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવે બંનેમાંથી એક પણ નહીં. શું જવાબ આવે? બંનેમાંથી એક પણ નહીં, કારણ કે તરાઈનું પહેલું યુદ્ધ છે શિહાબુદ્દીન ગોરી સાથે નહોતું. એ કોણ હતો? તો કે મહમૂદ ગોરી સાથે. મહમૂદ ગોરી સાથે છે પહેલું યુદ્ધ હતું. અને પૃથ્વીરાજ ચૌહાણની છે હાર નહોતી થઈ. શું થઈ હતી? તો કે પૃથ્વીરાજ ચૌહાણ છે એની જીત થઈ હતી. પછી છે મહમૂદ ગોરીને જવા દીધો. અને ત્યારબાદ 1192 ની અંદર છે બીજું યુદ્ધ થયું, એમાં પૃથ્વીરાજ ચૌહાણની છે હાર થઈ. એટલે બીજા યુદ્ધથી છે એ મુસ્લિમ સત્તાનો છે એ ઉદય થયો. કયા? બીજા યુદ્ધથી. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર એક પણ ઓપ્શન છે આપણા જવાબ આવતા નથી. ઓકે, બંને ખોટું છે. ઓકે, સાચો જવાબ છે શું આવે છે? એક પણ નહીં, ઓપ્શન નંબર D છે આવે છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતી સોલંકી શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો જેવા શાસકો થઈ ગયા. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ અડાલજની વાવ બંધાવી હતી. શું જવાબ આવશે આની અંદર? જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. હા, શાહબુદ્દીન ગોરી અને મોહમ્મદ ગોરી છે, બંને અલગ છે. જો વિદ્યાર્થી મિત્રો લાગે છે ને બધા જીપીએસસી ના પ્રશ્નો છે એમ કેવું કેવું વૈવિધ્ય આવે છે. આ બધા જીપીએસસી ના પ્રશ્નો છે. આ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી એ લેવલ કરતા એક લેવલ અપ ના પ્રશ્નો છે કે જે તમને મજા આવે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અડાલજની વાવ ના આવે, કઈ આવે? રાણકી વાવ આવે. કઈ આવે છે? રાણકી વાવ આવે. કારણ કે જો અડાલજની વાવ છે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર ઓપ્શન નંબર કયું છે?
ઓપ્શન નંબર 1 જ સાચું છે, કારણ કે ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ કઈ વાવ બંધાવી હતી? તો કે રાણકી વાવ બંધાવી હતી. કઈ? રાણકી વાવ. પણ વિદ્યાર્થી મિત્રો, આજે અડાલજની જે વાવ છે, અડાલજની વાવ કોણે હતી? તો કે વિદ્યાર્થી મિત્રો, અડાલજની જે બીજી વાવ છે, અડાલજની જે વાવ છે એ રાણા વીરસિંહ, રાણા વીરસિંહ છે એમના પત્ની રૂડાબાઈએ છે એ બનાવી હતી. બરાબર. પણ જે વંશ છે ત્યારે એનો હતો, ત્યારે વાઘેલા વંશ હતો. ઓકે, વીરસિંહની યાદમાં છે એ બંધાવી હતી. ઓકે, રાણા વીરસિંહ વાઘેલા હતા. આ વાઘેલા વંશની વાત છે, જ્યારે અહીંયા સોલંકી વંશ છે. ઓપ્શન નંબર છે ફક્ત 1 આવે છે. ઓકે, હાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વંશોએ વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યું? સંગમ, સાલુ, તુલુ, અરવિંદુ, મામલુક. વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું જવાબ આવે છે? જો આપણે સસ્તા યાદ રખાયું હતું, સસ્તા, સંગમ, સાલુ, તુલુ, અરવિંદુ. મામલુક વંશ છે આની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે નહીં. જવાબ આવે છે આપણો ઓપ્શન નંબર 2. મામલુક વંશ છે એની અંદર શું આવે? તો કે ભાઈ બધા ગિયાસુદ્દીન તુગલક આવે છે, અલ્તુત્મિશ આવે છે, રઝિયા સુલતાન આવે છે. એ ખરેખર છે ક્યાં આવે છે? તો કે દિલ્હી સલ્તનત આવે છે. ક્યાં આવે છે? દિલ્હી સલ્તનત છે એની અંદર આવે છે. વિજયનગર સામ્રાજ્યની અંદર છે એનું કોઈ લેવા દેવા છે નહીં. ઓકે, ખાસ યાદ રાખજો. હાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, અકબર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો. તેણે દિલ્હી પાસે દિનેલઈ નગરની સ્થાપના કરી હતી. આમાંથી કયા વિધાનો છે એ સાચા છે? હાલો, જવાબ આપજો. ગુડ ઇવનિંગ મહેશભાઈ. જય માતાજી સાહેબ. ભૂકા નીકાળી દો. આમાં ક્યાં ભૂકા કાઢવા જાવ ભાઈ? ચાલો, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર જવાબ શું આવે છે? ફક્ત 1 આવે છે. કારણ કે એનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો, એ સાચી વાત છે. પણ અકબરે છે દિલ્હી પાસે દીન એ ઇલાહી નામના નગરની સ્થાપના નહોતી કરી. દીન એ ઇલાહી નામનો જે ધર્મ છે એમની જે એમણે સ્થાપના કરી હતી. દીન એ ઇલાહી નામના ધર્મ છે એમની સ્થાપના કરી હતી. એટલા માટે આપણો જવાબ શું આવે? ફક્ત 1. જો એમણે દિલ્હી પાસે દીન એ ઇલાહી નામનું નગર નથી, દીન એ ઇલાહી નામનો શું છે? ધર્મ છે, રિલિજિયન છે, એમની સ્થાપના કરી હતી. ઓકે, અને એમ થાય તે આગ્રા આવે છે. ઓકે, ચાલો, ખબર પડે છે ને? હાલો, આગળ કરીએ વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન જોઈએ. મુગલ શાસકો વિશે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો. અકબર, જહાંગીર, શાહજહાં કે ઔરંગઝેબ? કોણે છે એ શું કરાવડાયું એની વાત કરી છે. ઓકે, ચાલો, અકબરે, જહાંગીર અને શાહજહાંએ ઔરંગઝેબના કાળમાં શું કરાયું એની અંદર વાત થયું હતું. અકબરનો સમયગાળો છે શેનો હતો? જહાંગીરનો સમયગાળો શેનો હતો? શાહજહાંનો સમયગાળો છે શેનો હતો? અને ઔરંગઝેબ છે એનો સમયગાળો શું હતો? વિદ્યાર્થી મિત્રો, આની અંદર જવાબ આવે છે ઓપ્શન નંબર 2 આવે છે કે ભાઈ અકબર છે એમણે શું કરાવ્યું હતું? તો કે બાઇબલનો છે ફારસી ભાષામાં અનુવાદ કરાયો હતો. જહાંગીર છે એમનો સમયગાળો શેનો હતો? તો કે ચિત્રકલાનો છે સમયગાળો હતો. ચિત્રકલાનો સારો એવો યુગ હતો. ઓકે, શાહજહાં છે શેનો હતો? કે તે શિલ્પ અને સ્થાપત્ય અને કલાનો છે એ ચાહક હતો. અને ઔરંગઝેબ છે શું હતો? તો કે વીણા વાદક હતો. જવાબ શું આવે છે? ઓપ્શન નંબર 2 છે એ જવાબ આવે છે. ઓકે, ચાલો, માત્ર એક તમને ચિત્રકારનું આવડતું હોય તો તમને જવાબ આવડી જાય છે. ચાલો, ભક્તિ આંદોલનની રચના અને સંત વિશે નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો. સંત અને રચના: કબીર, તુલસીદાસ, જ્ઞાનેશ્વર અને રામદાસ. બહુ જબરજસ્ત બધા છે. ગુરુ ગોવિંદ દો નો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદીઓ પખાય. એવા કબીર. તુલસીદાસ છે જેમણે સારું એવું કામ કરેલું છે. ડી 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 ક્યાં છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ સાચો છે કે ભાઈ કબીર છે એમનું શું છે? તો કે બીજક નામનો છે ગ્રંથ છે એમણે લખેલો છે. તુલસીદાસજી છે એમનું શું છે? તો કે વિનય પત્રિકા છે. યાદ રાખજો, વિનય પત્રિકા. અને બીજું પણ તમને પૂછે તો તુલસીદાસજીનું શું આવે? રામચરિત માનસ. શું આવે છે? રામચરિત માનસ નામનો જે ગ્રંથ છે એ પણ કોને લખેલો છે? તુલસીદાસજીએ લખેલો છે. ઓકે, યાદ રાખવાનું છે. જ્ઞાનેશ્વરે છે શું લખેલું છે? ઓપ્શન તમને ડાયરેક્ટ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. જ્ઞાનેશ્વરી ગીતા નામનો ગ્રંથ લખેલો છે. અને રામદાસજીએ શું લખેલો છે? દાસબોધ નામનો ગ્રંથ છે એ લખેલો છે. ઓકે, યાદ રાખજો. હાલો, આગળ વધીએ.
અંગ્રેજ ગવર્નર જનરલ વિશે નીચે આપેલી વિગતો ધ્યાને લો. લોર્ડ કોર્નવોલિસ પ્રથમ ગવર્નર જનરલ, જોન શોર તટસ્થતાની નીતિ, લોર્ડ વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ કે લોર્ડ ડેલહાઉસી જીત, જપ્તી અને ખાલસા નીતિ. નીચેનામાંથી કેટલી સાચી છે? આની અંદરથી છે તમે તકલીફ આવશે. હા, કોમેન્ટ આવે છે, बुरा देखने में गयो बुरा न मिला, जब भीतर जाकर देखायो तो मुझसे बुरा ना कोई. वाह મહેશભાઈ, ખૂબ સરસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા પહેલું જ ખોટું પડી જાય. પ્રથમ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો કે વોરન હેસ્ટિંગ્સ હતા. કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ હતા. હાલો, એટલે પહેલો ઓપ્શન તો ભાઈ નહીં આવે. પહેલો ઓપ્શન છે એ નહીં આવે, એટલે ડી વાળા છે ઓપ્શન ઉપિયા. સર જોન શોરે છે તટસ્થતાની નીતિ નહોતી વાપરી. શેની વાપરી હતી? તો કે બિન હસ્તક્ષેપની નીતિ વાપરી હતી કે ભાઈ આપણે છે કાંઈ લેવા દેવા નથી, આપણે કાંઈ છે બિન હસ્તક્ષેપની નીતિ વાપરી હતી, કાંઈ આપણે લેવા દેવા છે નહીં. લોર્ડ વિલિયમ બેન્ટિક છે ઉદાર ગવર્નર જનરલ હતો, સાચું છે, પણ લોર્ડ ડેલહાઉસીએ છે જીત અને જપ્તી પછી ખાલસા નીતિ નહોતી કરી, પહેલા છે એને રાજ્ય છે ખાલસા કરાવ્યું હતું. ઓકે, એટલા માટે છે નહીં આવે. જવાબ આવે છે ફક્ત 3 આવે છે, બરાબર. બાકી ખાલસા નીતિ તો એમની છે જ. ઓકે, ખાલસા નીતિ એમની છે જ, પણ જીત જપ્તી ખાલસા નીતિ નો પહેલા ખાલસા કરાવ્યું પછી લઈ લીધું બધું. ઓકે, જવાબ શું આવે છે? ઓપ્શન નંબર સી આવે છે. ધેટ્સ કોલ્ડ જીપીએસસી. જો જીપીએસસી આવા પ્રશ્નો પૂછે. ઓકે, હાલો આગળ વધીએ. હિતોપદેશ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. હિતોપદેશ જાતક કથાને આધારે લખાયેલો ગ્રંથ છે. હિતોપદેશની રચના વિષ્ણુ શર્મા નામના પંડિતે કરી હતી. ચાલો જવાબ આપો ભાઈ. તટસ્થ કોને કે? એક જ જગ્યાએ રહેવું, આમને દહીં દૂધ કહેવાય ને તટસ્થ. આ બિન હસ્તક્ષેપ કોને કહેવાય? કે ભાઈ મારે આમાં પડવું નથી, તો ચોખ્ખી ના છે, એટલે એને હા નથી કીધી. આ જીપીએસસી ની અંદર, આરએફઓ ની અંદર ક્લાસ 1 એની અંદર પૂછાઈ ગયું છે, બરાબર. એની આન્સર કેની અંદર છે? એ ઓપ્શન નંબર સી માન્ય રાખ્યો છે, આપ જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો હિતોપદેશ છે એ જાતક કથાને છે આધારે લખાયેલો ગ્રંથ છે નથી. હિતોપદેશ છે કોના આધારે છે? તો કે પંચતંત્રનો આધાર ગ્રંથ છે. જાતક કથા તો કોના લીધે છે? તો કે જાતક કથા તો છે બૌદ્ધ ધર્મના છે એ રિલિજિયનને આગળ વધારતી છે એ કથાઓ છે. હિતોપદેશની રચના છે એ વિષ્ણુ નામના પંડિતે નથી કરી. હિતોપદેશની રચના છે એ નારાયણ પંડિતે કરેલી છે. નારાયણ પંડિતે છે એ કરેલી છે. જ્યારે પંચતંત્ર છે કોનું છે? એ પાછું વિષ્ણુ શર્માનું છે. એ કોનું છે? પંચતંત્ર છે એ કોનું છે? તો કે વિષ્ણુ શર્માનું છે. એટલું છે તમારે યાદ રાખવાનું છે. ઓકે રેડી? ઓકે ને ભાઈ? હાલો, એટલે આમાંથી સાહેબ જવાબ આવે એક પણ નહીં, ઓપ્શન નંબર ડી આવશે. રેડી? એટલે જે ઓપ્શન નંબર બી કહેતા હતા એ ના કહેતા હતા બધું ખોટું છે. વિષ્ણુ શર્મા નહીં આવે, નારાયણ પંડિત આવશે. અને પંચતંત્ર છે એ આ હિતોપદેશ છે કોના માટે? તો કે પંચતંત્ર છે એમનો આધાર સંદર્ભ લીધેલો છે. જાતક કથા કોના માટે? તો કે બૌદ્ધ ધર્મની છે, એના લેખક નથી. ઓકે, જ્યારે આ બંનેના લેખક છે જીપીએસસી છે ને, જીપીએસસી છે. હાલો બરાબર, આવું કોન્સ્ટેબલમાં પૂછવાનું હોય તો તમે રાડું નાખે છે આ ક્યાં શરૂ કર્યું. હાલો નીચેના વિધાનો ધ્યાને લો. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજેસો હરિકા હોય. આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. તેના રચયિતા છે સ્વામી રામાનંદ હતા. શું જવાબ આવશે? યસ, રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. 1 અને 2 બંને છે જવાબ આવે છે. ઓપ્શન નંબર સી છે એ આપણો જવાબ આવે છે. જ્યારે ભક્તિ આંદોલન છે જ્યારે શરૂ થતું હતું, બરાબર, તુલસીદાસજી, રામાયણજી, કબીર, બરાબર, બધા ભક્તિ આંદોલનના છે, બધા ભક્તિ ચળવળ એ વખતના છે સંતો હતા, ત્યારે છે સૂત્ર બનાવ્યું હતું. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. કે ભાઈ જાતિ પાતિનું છે કઈ પૂછવાનું નથી, જે હરિને ભજશે એ હરિને આવશે, બરાબર. મારા હરિને કોઈ તો મનાવો રે વેર રાત પડી, બરાબર. હરિ જો સંભાળે મને તો જગનું શું કામ રે, મારા હરિને, બરાબર. તાજેતરમાં એક બહુ મસ્ત મજાનું શ્રેયા ઘોષાલનું ગીત હતું, સરસ મજાનું હતું. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. કુતુબ મિનાર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેને બાંધવાની શરૂઆત ઇલ્તુત્મિશે કરી હતી. તેનો સૌથી નીચેનો મજલો પૃથ્વીરાજ ચૌહાણે વિજય સ્તંભ તરીકે બનાવ્યો. આમાંથી શું સાચું છે? ચાલો
આની અંદર જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર છે ને જો બાંધવાની શરૂઆત કોણે કરી ખબર? તો કે બાંધવાની શરૂઆત છે આની અંદર છે ને બીજું સાચું છે. આની અંદર બાંધવાની શરૂઆત છે ઇલ્તુત્મિશ નહોતી કરી, એને તેનું સમારકામ કરાવ્યું હતું. કુતુબુદ્દીન ઐબક છે, એમણે છે એ આ કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કરી હતી, બાંધકામની શરૂઆત હતી. ઓકે, ત્યારે છે પછી એમનું સમારકામ કોણે કરાવ્યું હતું? ઇલ્તુત્મિશે છે એમનું સમારકામ વિદ્યાર્થી મિત્રો ત્યારે કરાવ્યું હતું. ઓકે, આ ખાસ યાદ રાખજો. ઓકે, રેડી? પણ આ છે ને અલગ છે. જો આખો મેચેલો મદલો પૃથ્વીરાજ ચૌહાણે વિજય સ્તંભ તરીકે બંધાવ્યો હતો, આ આખું સ્ટેટમેન્ટ જ અલગ છે. ઓકે, પેલું તો ખોટું જ છે, કુતુબુદ્દીન ઐબક નો બનાવ્યું. વાહ! સો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જો આપને લેક્ચર છે ગમ્યો હોય તો લેક્ચરની લિંક છે એને લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો.